गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलो सद्गुरु साईनाथ महाराज की जय। તો આજનો પવિત્ર દિવસ અને પાનસ ગામ ફળિયાની તો કદાચ ખરડી ગામ અને ફળિયું તો ડુંગરી ફળિયા અને આટલું પ્રાકૃતિક વાતાવરણ અને ઉત્સાહમાં પૂરું આજનો જે દિવ્ય દિવસ છે મકર સંક્રાંતિ અને આવી પ્રકૃતિના ખોળામાં સાક્ષાત માતાજીના ખોળામાં આપણે આજના દિવસ અને વિશેષમાં એકાદશી કેટલો પવિત્ર દિવસ અને પ્રકૃતિની અને પુરુષની કંઈક ને કંઈક આપણા પર કૃપા કે આપણે આજે આ ગામની અંદર અમારા સદગુરુ સાંઈ બાબા આવ્યા અને તમારા જેવા પામર જીવો પર કંઈક ને કંઈક સારી વસ્તુઓ કરાવી રહેલા છે. તો એવા સદગુરુના ચરણમાં વંદન કરીને આ ભૂમિ એવું કહેવાય કે કોઈ પણ વસ્તુ એનું નિર્માણ પહેલેથી થઈ ગયેલું હોય, ક્રિયા તો આપણે આજે કરી રહેલા છે. હું કામ? કારણ કે જે જગત જનની કહેવાય એવી જગદંબા આ જગ્યા પર વિરાજમાન છે. બધાની ભક્તિ અને કંઈક ને કંઈક પુણ્યો પિતૃઓના કે જેને લીધે આવા અવસરે આ જગ્યા પર આવવાનો અમારા જેવા પામર જીવોને મોકો મળ્યો અને આ જગ્યા પર વિષ્ણુ સહસ્ત્રના પાઠ થવાના છે. પહેલા તો આપણે એ હરિના પાઠ કરવાના છે અને જેના પાઠ કરવાના છે એ મૂડી તો અમને આટલા વર્ષો પછી સદગુરુની કૃપાથી મળી. સદગુરુની ભક્તિ કરી સાંઈ બાબાની અને 18મા વર્ષે અમને એ વિષ્ણુ સહસ્ત્રની પોથી મળી. ભક્તો તો એટલા માટે ભાગ્યવાન છે કે એ લોકોને તો એક સહજમાં આ મળી ગઈ. એ લોકોને તો કોઈ પણ ભક્તિ તો એમના પૂર્વજોની હશે કે જેને લીધે આ પાઠ અમારા ગિરીશભાઈ નેતા થયા અને આ પવિત્ર જગ્યા પર પહેલા તો આપણે પાઠ કરવાના છે. એનું મહત્વ તો ખૂબ વિશેષ છે. એવું કહેવાય કે આખા વેદોનો સાર વિષ્ણુ સહસ્ત્ર એ આખા વેદોનો સાર છે. સાંઈ બાબા શિરડીના હંમેશા આના પર બહુ ભાર આપતા કે એ જગતના લોકો જેમનું ઉદાહરણ રૂપે એક ભક્તને એ સાંઈ બાબાના એક ભક્તને એમણે આ પોથી આપી. એ સામા નામના ભક્તને આપી અને એમ કહ્યું કે એ સામા અને આ પોથી તો પાછી જબરજસ્તી આપેલી. તો એ સામા પોતે તો શિરડી ગામના સ્કૂલના પ્રિન્સિપાલ હતા, બહુ પ્રવૃત્તિમાં રહેતા હતા, તો એમના પર સમય નહીં રહેતો. તો પહેલા તો સાંઈ બાબાને એમને ના પાડી દીધી કે બાબા મારા પર આ પાઠ કરવા માટે સમય નથી. પણ એ સમય નથી એમ જ્યાં કહ્યું તો સાંઈ બાબાએ એમને વળતો જવાબ આપ્યો કે એક તો નામ લેવા હે ને આખો દિવસમાં, આ 1000 નામમાંથી એક નામ તો તમને લેવા હે ને. તો ત્યારે સામાએ એમ કહ્યું કે હા લેવા હે, તો પણ તારું બધી રીતે કલ્યાણ કરે. આખો દિવસમાં 1000 નહીં લેવા હે તને 100 નામ નહીં લેવા હે, પણ એક નામ પણ ભગવાનનું લે તો પણ તારું અને તારા પરિવારનું કલ્યાણ થાય. એટલી અનમોલ પોથી છે આ. અને એના ફળ સ્વરૂપે અમને જ્યારથી આ મળી સાંઈધામની અંદર અને જ્યારથી એના પાઠો સાંઈધામમાં થવાના ચાલુ થયા ત્યારથી ત્યાં હંમેશા મંગલ મંગલ અને મંગલ જ થતું ગયું. અને આજે પણ વીરપુરની જેમ પંચલાઈમાં રોજ મહાપ્રસાદ ચાલે, રોજ સદા ચાલે. તો કઈ વસ્તુ કામ કરે તો ભગવાનનું નામ. ભગવાનનું નામ એટલું પવિત્ર છે
કે જ્યાં એના પાઠો થાય, જ્યાં એના નામ લેવાય, તો ત્યાં બધી જ વસ્તુઓ પ્રગટ થાય, ઉદ્ભવે. એવું આનું વિશેષ મહત્વ છે. એમ તો ખાલી આનું મહત્વ સમજ્યા જાય તો જ આપણા 12:30 વાગી જાય, પણ આપણે આના પહેલા તો પાઠ કરવાના છે. એટલે પહેલા આ કયું કાર્ય કામ કરે કે જેમ આપણા ઘરે કંઈ પ્રસંગ કરવાના હોય તો પહેલા આપણે સાફ સફાઈ કરવી પડે, અને એ ચોખ્ખું થાય પછીથી એ પ્રસંગને કે એ કાર્યક્રમને કરી શકાય. એવી રીતે આ ભગવાનનું જ્યાં નામ લેવાય, વિષ્ણુ સહસ્ત્રના પાઠ જ્યાં થાય, તો ત્યાં પહેલા તો નબળી વસ્તુઓની સફાઈ થઈ જાય, ત્યાંની વસ્તુ શુદ્ધ થઈ જાય. હમણાં અમે ગિરીશભાઈના ઘરે બધા ભક્તો પાઠ કરી આવ્યા, એ ગણપતિની સ્તુતિ ગાય આવ્યા, તો પહેલા તો ત્યાંની અમંગલ વસ્તુઓ દૂર થઈ જાય, ત્યાંના દોષ, કારણ કે દરેક વસ્તુની અંદર દોષો લાગતા હોય. આપણે એક એક કાર્ય જેમ ખાલી ચાલીએ ખાલી, પણ ચાલતા ચાલતા આપણા પગ નીચે કઈ જીવો મૃત્યુ પામતા હોય તો એ દોષ આપણને લાગે. એવી રીતે આપણા ઘરે પણ કામો કરતા કરતા અનેકો દોષો થયેલા હોય, કોઈ જીવ મરેલા હોય, કઈ પૂર્ણી કરીએ તો કંઈક આવા જનજાનવર અંદર દટાયેલા હોય, મૃત્યુ પામેલા હોય, તો એ અનેક દોષો આપણને લાગતા હોય. પણ જ્યાં એ જગ્યા પર આ પાઠ થઈ જાય તો એ બધા જ દોષો, બધા જ ગ્રહો શાંત પડી જાય, અને પછી એ ઘરમાં પરમ શાંતિ થઈ જાય. તો એમ તો એવું કહેવાય કે અગ્નિ નારાયણને પણ દોષ લાગેલો, અને એ દોષોની નિવૃત્તિ માટે એમણે બદ્રીનારાયણમાં ભગવાનની તપાસ કરી કે મેં બધાને તાપ આપું, પણ મારાથી જે પાપ થયેલા એ પાપ મને પણ તાપ આપે, તો મારે શું કરવું જોઈએ? સદગુરુને એમણે પ્રશ્ન કર્યો, તો સદગુરુએ એમ કહ્યું કે જ્યાં હરિના ધામમાં, જ્યાં બદ્રીનારાયણ સાક્ષાત જગતના કલ્યાણ માટે તપ કરવા ગયેલા છે, ત્યાં જા અને ત્યાં તપશ્ચર્યા ધારી કર. તો એ બદ્રીનાથમાં, એ ઉત્તરાખંડની અંદર, એ હિમાલય પર જ્યાં સાક્ષાત વિષ્ણુ બદ્રીનારાયણ એ તપ કરતા હતા, ત્યાં અગ્નિનારાયણ ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે માં, મારા દોષો માટે, દોષોની નિવૃત્તિ માટે તમારા ચરણમાં આવ્યો છું. તો આજે પણ તે અગ્નિનારાયણ ત્યાં એ આખા બરફમાં એ તપ્ત કુંડ છે, ગરમ પાણીનો કુંડ છે, એ અગ્નિનારાયણ એ એમને બધા ભક્તો માટે પાણી ગરમ થાય, બરફની અંદર મોટો કુંડ છે, અને એ કુંડનું નામ તપ્ત કુંડ છે. એ અગ્નિનારાયણ દ્વારા ત્યાં ગરમ પાણી થાય, અને ભક્તો એ કુંડમાં નાય તો એના પણ પાપ, તાપ અને સંતાપ પરિપૂર્ણ થાય. કોઈ વાર જ્યારે બધાને અવસર મળે તો એ એમનો ઇતિહાસ પણ બહુ લાંબો છે, પણ આજે ભક્તો વચ્ચે આવ્યા તો કઈ વાતો કરીએ અને કઈ નહીં કરીએ. એટલે પહેલા તો આપણે પેલા પાઠ, એ હરિના પાઠ કરી દઈએ. પણ કોઈ પણ કાર્યના પ્રારંભમાં આપણને બધાને જ ખબર છે કે પહેલા ગણપતિને યાદ કરી લેવું પડે. તો આપણે એ વિઘ્નહર્તા મંગલમૂર્તિને યાદ કરી લઈએ બધા શ્રદ્ધાથી. બોલો ગણપતિ ગજાનન કી જય. વિઘ્નેશ્વરાય વરદા